ચલો તમારું આઈ કાર્ડ ક્યાં, તમારી વર્દી ક્યાં, વર્દી ક્યાં તમારી, કોણ તમારી અહીંયા તમારા પોલીસ સ્ટેશન માં અત્યારે છો. હા તો આ મારું આઈડી કાર્ડ છે, એડવોકેટ અભી રાજપૂત. કોઈ બી વ્યક્તિ હા એનો વકીલ જોડે વાત કરવાનો મૂળભૂત અધિકાર હતો. કરી છે ને તમારી જોડે વાત કરી તો નથી કરી. વાત કરી. એને મોબાઈલ ડિટેન કરી લીધો. હું ભાઈ આણંદ હતો, મારા આણંદ ચૂંટણીના ટાઈમે મારે આણંદ થી અહીંયા દોડતું આવવું પડ્યું. ઓકે. બરાબર. તમે શું પબ્લિક ને નવરી સમજો છો? અભી બોલો, એનો ફોન ડિટેન કેમ કરે? જો. આ અમારી સેફટી માટે જ છે. ના ના એ ના ના કોઈ જગ્યાએ એવું લખ્યું નહીં કે પોલીસ સ્ટેશનમાં તમારે પીએસ સાહેબ ની મંજૂરી લેવી હોય તો લઈ લો. લઈ લો બીએસ લઈ લો તમે. ના પછી આપણે ચર્ચા કરીએ. બોલ કે મેં કીધું સાહેબ આમાં વકીલ ફોન ડિટેન કર્યો તો તારો ફોન ડિટેન કેમ કર્યો? ફોન મેં કીધું રિટર્ન કોણ તો 5 ફોન કર્યા, મેં 5 ફોન કેમ ના ઉપડે? રિટર્ન કોણ જોવાના માટે પોલીસ સાહેબનું કોઈ ફોન એમ નહીં. તો તમને આપવાની એડવોકેટ ને વાત કરવાની ફરજ છે કે નહીં? શું ફરજ છે? એડવોકેટ ને વાત કરી શકે કે ના કરી શકે? તો કરો કેમ ના તો કેમ 5 ફોન કર્યો તો 5 ફોન કેમ ના ઉપડે? મેડમ આગળ બેઠા એમના કોઈ હાજર જ નતો. હતા ને બસ તમે જૂઠું શું કરવા બોલો તમે? મેં કીધું વકીલ જોડે વાત ખોટી કરો. મેં કીધું નામ સાહેબ ખોટી દલીલો નહીં કરવાની. કોણ? તમે મેં કીધું વકીલ તમે જોડે કાયદા કાનૂન હાથમાં લો. બરાબર. દલીલ આ રીતે ના થાય. કેમ ના થાય? તમે સાહેબ 8 કલાકના વકીલ, 8 કલાકના અમે 24 કલાકના વકીલ છીએ. તમે જોવાય ફરિયાદ રૂમમાં આવ્યો તરત જ પેલા સામે 5-5, 6-6 કલાક તમે બિહાડી રાખો છો. તમે તાત્કાલિક રિસ્પોન્સ મળ્યો તો મને બિહાડી રાખ્યો તો. મેં કીધું વકીલ જોડે વાત કરો. હા તો તમે મને વાત કરવાની દીધી કે ના કરવાની વકીલ જોડે? કેમ વાત ના કરવાની દીધી બોલો તમે? તો એ બી ના પાડી દીધું કે મારે વાત નહીં કરવા દીધી. કોણ? વાત મેં કેમ ના કીધું, કરવા દીધી? સાહેબ, આ છોકરો તો આવ્યો તો અમે તો ઓળખતા જ હતો. આને તો ઓળખો ને તમે. હું નહીં ઓળખતો. કાલે આવ્યો તો અહીંયા જ હતો. સાહેબ યાર ફોન તો આપી અહીંયા દો. કેટલી પબ્લિક હતી? કઈ રીતે કોને ખબર? પબ્લિક હોય કે ના હોય, તમે આની જોડે આરોપી જેવું બિહેવિયર કેમ કર્યું? ફરિયાદી હોવા તમને કોઈ ભલામણ છતાં નથી સિમ્પલ એક કરવાની. વસ્તુ હતી, મેં અરજી આપી હતી, ઇન્વર્ટ કરીને તમારે આપવાની હતી. કોને? આને પાછી ઇન્વર્ટ કરીને આપવાની હતી કે રિસીવ કોપી આપવાની હતી. બીજું કોઈ ચર્ચા કરવાની નથી તમારે. રિસીવ કઈ રીતે થાય? એને પોતે મેસેજ કર્યો છે પેલાને. શું? એને પૂછો. અરે શેનો મેસેજ કર્યો એ તપાસ બહારની વાત છે. પેલા તમે અરજી લઈને ખાલી તમે 5-5, 6-6 કલાક બેહાડી રાખો છો તમે ફરિયાદીને. એને પોતે લોન કરાવડાવી છે. અરે એને પોતે લોન નહીં કરાવડાય. અમારી ફરિયાદ જ એ છે કે અમારી જોડે જબરજસ્તી ચેક લઈ ગયો છે. કોને? તમે ફરિયાદ વાંચી પેલા? આની ઉંમર નાની છે. અરે એના ઉંમર નાની હોય કે ના હોય, જે વ્યાજનો ધંધો કરતા હોય એટલું તો તમને તો ખબર હોય ને કે કઈ રીતે કરે છે. એ નહીં તમે જ્યારે તમારી ફરિયાદ થયો તો તમે એને બોલાવ્યો, તમે એવું કીધું કે એની જોડે એગ્રીમેન્ટ છે કે નહીં? જો પૈસાની મેટરમાં અમારે કોઈ લેવા દેવા તો નથી. તમે એને 5 કલાક બેહાડી શું કરવા રાખ્યો? મેટર છે, દીવાની મેટર થઈ ગઈ. આ તો દીવાની મેટર થઈ ગઈ. તમે 5 કલાક બેહાડી શું કરવા રાખ્યો? આને તો પબ્લિક એટલી હોય તો વારાફરતી વારો નીચે આવે. બેહાડવાનો.